નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદથી। અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારી જાહેરમાં હત્યા કરાઈ હતી। હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબની સંગરૂરથી ધરપકડ કરવામાં આવી છે। આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે। હવે તેની કારમાં બીજી એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે। દિનેશ નામના પોલીસકર્મીએ વિરેન્દ્રસિંહને ભગાડવામાં મદદ કરી હતી। પ્રિયાંશુની હત્યા બાદ વિરેન્દ્રસિંહ ઘરે ગયો હતો। પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો। પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ કરી છે। વિરેન્દ્રસિંહે ચપ્પુ અવાવરૂ જગ્યાએ ફેંક્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। जी बिल्कुल थी। जो बात કરવામાં આવે તો બોપલમાં અભ્યાસ કરતા જે મિકામાં ભણતા જે પ્રિયાંશુ જૈન છે તે પ્રિયાંશુ જૈનની 10 નવેમ્બરના મોડી રાતે જે હત્યા છે તે હત્યા કરવામાં આવી હતી। સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતો હતો। હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ છે તે વધુ પૂછપરછ હાથ ધરી છે। પરંતુ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે કે તેને હથિયાર ક્યાં આગળ ફેંક્યું હતું, તેની સાથે બીજું કોઈ ગાડીમાં હતું કે નહીં, અને તે પોતે અમદાવાદથી જે ચંદીગઢ અને પંજાબ સુધી ભાગી ગયો હતો તેમાં કોઈ પણ વ્યક્તિએ તેની મદદ કરી હતી કે નહીં। અને સમગ્ર જો મામલાની વાત કરવામાં આવે તો પોલીસનું જે નિવેદન આ સામે આવી રહ્યું છે કે માત્ર ને માત્ર ઉશ્કેરાટમાં આવી જઈને જે વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તેના દ્વારા હત્યા છે તે હત્યા કરી દેવામાં આવી હતી। પરંતુ હાલમાં તો જે પ્રમાણે જે તપાસો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે। રાજ્ય પોલીસ વડા દ્વારા પણ જે નિવેદન છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે પોલીસકર્મી ભલે હોય પરંતુ તે ગુનેગાર હશે તો તેની સાથે ગુનેગારની જેમ જ વર્તન છે તે વર્તન કરવામાં આવશે। કોઈ પણ પ્રકારની જે સહાય છે તે સહાય કરવામાં આવશે ને સાથે જ ડીજીપી દ્વારા જે મૃતક છે તે મૃતકના પરિવારજન જોડે બી વાત કરવામાં આવી હતી, તેને સાંત્વના પણ આપવામાં આવી હતી। એટલે કહી શકાય કે જો વાત કરવામાં આવે તો જ્યારે રક્ષક જ ભક્ષક બને છે ત્યારે પોલીસના જે અધિકારીઓ છે તે પણ કડક હાથે જે પગલાં છે તે પગલાં લેશે અને ક્યાંક ને ક્યાંક પરિવારજનો છે તેમને ન્યાય અપાવશે। જી પ્રિયાંશુની હત્યા બાદ વિરેન્દ્રસિંહ પંજાબ ભાગી ગયો હતો। પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો। આરોપી સાથે અન્ય એક પોલીસકર્મી પણ હોવાનો આજે મોટો ખુલાસો થયો છે। તો અમદાવાદની બોપલ હત્યા કેસ મામલે પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ કરવામાં આવી છે। વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા હોવાનો ડોક્ટર પ્રશાંત રટણ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। પોલીસે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલી તમામ માહિતી મંગાવી છે। ડોક્ટર પ્રશાંતની ઘનિષ્ઠ તપાસ પોલીસે હાથ ધરી છે, ત્યારે આ તપાસ દરમિયાન મોટા ઘટસ્ફોટ પણ થઈ શકે છે। ચોક્કસથી જે રીતે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડોનું એક પછી એક પ્રકરણ બહાર આવી રહ્યું છે, તેમાં સૌથી મોટી વાત એ છે કે ખ્યાતિ હોસ્પિટલને લઈને જે ખ્યાતિ હોસ્પિટલની સાથે જે કૌભાંડ કરનારા લોકો છે તેની સામે 3 ફરિયાદો નોંધાઈ છે। પહેલી ફરિયાદ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં અને બીજી 2 ફરિયાદ મહેસાણાના કડીમાં નોંધાઈ છે। સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ વસ્ત્રાપુરમાં ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। ડૉક્ટર પ્રશાંત વજીરાણી 2017થી ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલો હતો। વજીરાણીનું એવું રટણ છે પોલીસે પકડ્યા બાદ કે તે પોતે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે હતો અને ના માત્ર એક હોસ્પિટલ પરંતુ અલગ અલગ 4 થી 5 હોસ્પિટલમાં આ રીતે વિઝિટિંગ ફેકલ્ટીમાં તે જતો હતો। સાથે જ સૌથી મોટી વાત એ છે કે PMJYની જે ઓપરેશન કરવામાં આવતું હોય તો PMJY માટેનું જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ પણ તેની પાસે હતું તેવું તેનું કહેવું છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે PMJYનું જે સર્ટિફિકેટ છે તે સાચું છે કે ખોટું છે। આ ઉપરાંત જે ડૉક્ટર પ્રશાંત વજીરાણી છે તે સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકે કામ કરતો, એટલે કે કાર્ડિયક સર્જન છે। જે દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલની આવતા હતા તેની અંદર જે દર્દીઓના કાર્ડિયોલોજી અને જે અન્ય રિપોર્ટો કરવામાં આવતા હતા તે તમામ રિપોર્ટોમાં ઓપરેશનની જરૂર ના હોવા છતાં પણ તેમના ઓપરેશન પ્રશાંત વજીરાણીએ કરેલા છે। એટલે જ ક્યાંક ને ક્યાંક ડૉક્ટર પ્રશાંત વજીરાણીને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે અને આરોપી તરીકે તેને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે રીતે આ જે તપાસ છે તે તપાસ પણ ક્યાંક ને ક્યાંક સરકારી જે એક્સપર્ટ ડૉક્ટરો છે તેના દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકોએ પણ ખાસ સૂચન કર્યું છે કે પ્રશાંત વજીરાણીએ જે ઓપરેશનો કરેલા છે તેના જે દર્દીઓ છે તેને ઓપરેશનની જરૂર હતી નહીં પરંતુ તેમના ઓપરેશન કરવામાં આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક ડૉક્ટર પ્રશાંત વજીરાણીની સાંઠગાંઠ હોય તેવું સામે આવી રહ્યું છે। ડૉક્ટર પ્રશાંત વજીરાણી જ્યારે પકડાયો છે ત્યારે હવે સૌથી મહત્ત્વની વાત એ થાય છે કે તે કેટલા સમયથી હોસ્પિટલની સાથે આ રીતની કાર્યવાહીમાં જોડાયેલો છે। તેણે બહાર કેટલા કેમ્પો હોસ્પિટલની સાથે કરેલા છે।
આ ઉપરાંત તેણે જે PMJYનું સર્ટિફિકેટ છે ઓપરેશન કરવા માટેનું, તેની પાસે જે સત્તા છે તે સર્ટિફિકેટ ખરેખર સાચું છે કે ખોટું છે. તેની સાથે અન્ય જે ડૉક્ટરો જોડાયેલા છે, જે અલગ અલગ હોસ્પિટલમાં ઓપરેશન કરવા જાય છે, તે સાચા છે કે ખોટા છે. આ ઉપરાંત જે ડૉક્ટર વજીરાણી છે, તે ડૉક્ટર પ્રશાંત વજીરાણીના ખ્યાતિ હોસ્પિટલની અંદર એડમિન સાથે શું વાત થઈ હતી, તેને ઓપરેશન જે કેટલા રૂપિયા મળતા હતા, તે કયા ડૉક્ટરોના અથવા તો જે ડૉક્ટર જે ખ્યાતિ હોસ્પિટલ છે તેના કયા ડૉક્ટરો અને સત્તાધીશો એટલે કે માલિકોના સંપર્કમાં હતો અને કેવી રીતે તે લોકોએ આખું પ્રકરણ છે તેને અંજામ આપ્યો, કેવી રીતે આ નેટવર્ક ચાલતું હતું તે જાણવા માટે હવે પોલીસે રિમાન્ડની માંગણી શરૂ કરી છે. અત્યારે હાલમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા 14 દિવસના એટલે કે 2 અઠવાડિયાના રિમાન્ડની માંગ કરવામાં આવશે. તેની અંદર આ તમામ ગ્રાઉન્ડ લેવામાં આવશે કે ડૉક્ટર પ્રશાંત વજીરાણી છે તે ડૉક્ટર પ્રશાંત વજીરાણીનું PMJYનું સર્ટિફિકેટ છે તે સાચું છે કે ખોટું તેની ખાતરી કરવી, સાથે જ એક્સપર્ટ ડૉક્ટરોનો ઓપિનિયન લઈ અને હોસ્પિટલની અંદર કરેલા જે ઓપરેશનો છે તે કેટલા જરૂરી હતા અને કેટલા ખોટા હતા. કારણ કે જે સાબિત થયેલા ઓપરેશન છે તેમની અંદર તો સ્પષ્ટ થઈ જ ગયું છે કે ઓપરેશનની જરૂર ન હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હવે જે અન્ય જે ઓપરેશન કરેલા છે તેની અંદરના તમામ રિપોર્ટોની ચકાસણી એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે. હોસ્પિટલ સાથેના તેના કન્સર્નની વાત કરવામાં આવશે, તેણે કેટલા રૂપિયાની સાંઠગાંઠ નક્કી થઈ હતી તેની પૂછપરછ કરવામાં આવશે અને અન્ય કેટલા લોકો તેની સાથે જોડાયેલા છે, કેટલા લોકોની આ ટીમ છે અને પૂર્વ આયોજિત આ કાવતરું હતું તેને પૂર્ણ કરવા માટે કેટલા લોકો જોડાયેલા છે તે તમામ હકીકતો જાણવા માટે થઈ અને હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલે અત્યારે હાલમાં જે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે તેની અંદર આવનારા સમયની અંદર મોટા ઘટસ્ફોટ થાય અને ખ્યાતિ હોસ્પિટલની જે કારનામાઓની કુંડળી છે તે બહાર આવે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. જી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેવું જ એક કૌભાંડ વડોદરાથી પણ સામે આવ્યું છે. વડોદરામાં આવેલી અંજના હોસ્પિટલની રિસર્ચમાં જોલમાલ થતી હોવાની ચર્ચા થઈ રહી છે, જેમાં હોસ્પિટલમાં અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દર્દી હોસ્પિટલમાં થઈ રહેલા કૌભાંડો વિશે ખુલાસો કરે છે. વિડીયોમાં દર્દીએ જણાવ્યું છે કે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પણ પાડી અપલોડ કરાય છે. સાથે જ્યારે પણ ચેકિંગ આવે છે ત્યારે માસ્ક પહેરાવવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે સવાલ એ થાય છે કે શું અહીંયા પણ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ ચાલી રહ્યું છે? અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાંથી કુખ્યાત મલ્ટી સ્કેમ બહાર આવ્યું. આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓને જરૂરિયાત હોય કે ના હોય એન્જિયોગ્રાફી કરવી, ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરવો કે બાયપાસ કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તિજોરીને કરોડો રૂપિયાનું ચૂનો ચોપડી અને દર્દી મૃત્યુ પામે તે રીતની નિષ્કાળજી રાખવાનું કૌભાંડ બહાર આવ્યું. આવું જ કૌભાંડ કહી શકાય જે રીતના સંસ્કારી નગરી સેવાસીમાં આવેલી અંજના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના એક દર્દીનો વિડીયો વાયરલ થયો છે. આ દર્દી વિડીયોમાં જણાવી રહ્યા છે કે આ હોસ્પિટલમાં અમને આઈસીયુમાં તો એડમિટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યારે ચેકિંગ આવવાનું હોય ત્યારે જ ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે અને દિવસમાં એકવાર ઓક્સિજનનો માસ્ક પહેરાવી ફોટા પાડવામાં આવે છે. ફોટા અપલોડ થઈ જાય એટલે ઓક્સિજન કાઢી લેવામાં આવે છે. એટલે કહી શકાય કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવું જ અંજના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં કૌભાંડ ચાલતું હોઈ શકે. વિડીયો વાયરલ થતા મંતવ્ય ન્યૂઝ અંજના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પહોંચ્યું. મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યા અને મંતવ્ય ન્યૂઝે અંજના હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના એવા કૌભાંડો બતાવ્યા કે સરકારી અધિકારીઓ પણ અંજાઈ જાય. અંજનાના કૌભાંડોથી ધારાસભ્ય, સંસદ સભ્ય કે અધિકારીઓ તો અંજાઈ જ જશે, પરંતુ તપાસે ગયેલા અધિકારી ડોક્ટર તેજસ પટેલ પણ મલ્લિકા ખન્નાથી અંજાઈ ગયા હોય તેમ 30 મિનિટમાં તપાસ આટોપી અને તપાસ અધિકારી શું તપાસ કરે છે એ મહત્વની બાબત છે. પરંતુ એટલું મંતવ્ય ન્યૂઝ સ્પષ્ટ જણાવે છે કે અંજના મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં અંજાઈ જાય એવા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો થયો જ હશે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. સંજય પાટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. આ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ પાસે આવેલી છે, જેમાં આજે ડોક્ટર સંજય પાટોડિયા 6 જેટલા ઓપરેશન કરવાના હતા. ત્યારે આજે હોસ્પિટલમાં તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. તબીબની ઓપીડી પણ રદ કરાઈ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની જે પ્રકારની ગેરરીતિ સામે આવી, તેના કૌભાંડો સામે આવ્યા, એ કૌભાંડો બાદ કહી શકાય કે હાલ રાજ્ય સરકાર પણ એક બાદ એક નવી તપાસ કરવાનું જે સૂચન છે તે પોલીસને આપ્યું છે. અને ત્યારે કહી શકાય કે રાજકોટની જ એક જે હોસ્પિટલ છે તે સામે આવી છે, ન્યૂ લાઈફ હોસ્પિટલ, કે જે વિદ્યાનગર મેઇન રોડ ખાતે આવેલી છે. અને આ વિદ્યાનગર મેઇન રોડ ખાતે જે આ હોસ્પિટલ આવેલી છે તે લાંબા સમયથી ચાલી રહી છે અને ડૉક્ટર સંજય પટોડિયા ની માલિકનું આ હોસ્પિટલ છે. અને લાંબા સમયથી એટલે કે વર્ષો પહેલાં આ જે હોસ્પિટલ છે તે ખોલવામાં આવી હતી. આજે પણ કહી શકાય કે 6 જેટલા જે ઓપરેશનો છે તે આ હોસ્પિટલમાં થવાના હતા. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ સમગ્ર ઘટના જે પ્રકારની અમદાવાદમાં ઘટી ત્યારબાદ હાલ તપાસની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે આવી કેટલી હોસ્પિટલો છે કે જે સંજય પટોડિયા ધરાવે છે. એટલે કે રાજ્યમાં અનેક આવા શહેરોમાં આવી હોસ્પિટલો ક્યાંક ને ક્યાંક ધમધમતી રહી હશે. અને આના જ કારણે ક્યાંક ને ક્યાંક અનેક જે ગેરરીતિ છે તે સંજય પટોડિયાએ લીધા હોય, આવી ક્યાંક હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ત્યારે હાલ આ મામલે પોલીસ તરફથી તપાસની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પણ મેડિકલ ઓફિસર સાથે વાત કરવાની મંતવ્ય ન્યૂઝે કોશિશ કરી, ત્યારે મેડિકલ ઓફિસર તરફથી એક પ્રાથમિક વાત જાણવા મળી કે આ જે હોસ્પિટલ છે તે 2002થી ક્યાંક ને ક્યાંક કાર્યરત છે અને સંજય પટોડિયાના માલિકીની હોસ્પિટલ છે. અને રોજ અનેક જે ઓપરેશનો છે તે થતા હતા અને અનેક દર્દીઓ છે તે ત્યાં સારવાર માટે પહોંચતા હતા. એટલે આવી વિગતો ક્યાંક સામે આવતા ત્યારે તપાસની હાલ અત્યારે તાતી જરૂર દેખાઈ રહી છે. રાજકોટ સહિત અનેક જે રાજ્યના અનેક શહેરોમાં આ પ્રકારની હોસ્પિટલો ધમધમે છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી પણ હાલ તપાસના જે આદેશો છે તે છૂટ્યા છે. જી. ભાવનગરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝન દ્વારા રેડ પાડવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા ભાવનગરમાં વિવિધ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બચુભાઈ દૂધવાળા તેમજ કન્સ્ટ્રક્શનને ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યારે ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં કરોડોના કરચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. બચુભાઈ દૂધવાળા કન્સ્ટ્રક્શનને ત્યાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કરોડોના કરચોરી હોવાની આશંકા સેવાઈ રહી છે. ભાવનગર ડિવિઝન દ્વારા રેડ પાડવામાં આવી હતી. તો ભાવનગરમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડ્યા હતા. ભાવનગર ડિવિઝન દ્વારા રેડ પણ પાડવામાં આવી હતી. બચુભાઈ દૂધવાળાને ત્યાં દરોડા પાડ્યા હતા. સાથે જ આ દરોડામાં કરોડોના કરચોરીની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. જે ચોક્કસ ભાવનગર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા લાંબા સમય બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગઈકાલે રાત્રે ભાવનગર શહેરના કાવાનાળા વિસ્તારમાં આવેલ નામાંકિત બચુભાઈ દૂધવાળા જે મીઠાઈ અને અન્ય જે દૂધની આઇટમો છે તેના વિક્રેતા છે, તેમના દ્વારા તેમને ત્યાં રેડ પાડવામાં આવી હતી. અને ગઈકાલે રાત્રે આ સર્વે શરૂ હતું. સૂત્ર પાસેથી જે રીતના માહિતી મળે છે તે રીતના ઇન્કમટેક્સ વિભાગના કર્મચારી અને અધિકારીઓ ગઈકાલે રાત્રે ભાવનગરની બચુભાઈ દૂધવાળાની પેઢી તેમજ અન્ય એક કન્સ્ટ્રક્શન પેઢી પર રાંચી હતી. બંને પેઢીમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જરૂરી ડોક્યુમેન્ટ તેમજ બેંક વહીવટ છે તેમની વિગતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે બપોર સુધી આ તપાસ છે તે શરૂ થઈ રહી હતી. બપોર બાદ તપાસ પૂર્ણ થઈ હતી, પરંતુ હજી સુધી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા શું કયા કારણોસર સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, સર્વેમાં શું હાથ આવ્યું છે તે જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ ભાવનગર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કહી શકાય કે ઇન્કમટેક્સની જે ભાવનગરની કચેરી છે તેમના દ્વારા લાંબા સમયે આ રીતના રેડ પાડવામાં આવી છે. જોકે અગાઉ અમદાવાદ અને અમદાવાદની ઇન્કમટેક્સ ઓફિસ દ્વારા ભાવનગરમાં અનેક પેઢીઓ ઉપર કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાવનગરની જે
ઇન્કમટેક્સની શાખા છે તેમના અધિકારી અને કર્મચારી પણ બે ભાવનગરની પેઢી ઉપર કહી શકાય કે ત્રાટકી હતી. આ શંકા છે, જે રીતના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે કરોડોના કર ચોરી થયા હોય તેની શંકાએ ઇન્કમટેક્સ વિભાગે આ જે તપાસ છે તેને હાથ ધરી હતી. આશરે 1 રાત અને 1.5 દિવસ જેટલી તપાસ છે તે શરૂ થઈ હતી. જોવાનું એ રહ્યું કે ઇન્કમટેક્સ વિભાગ જ્યારે જાહેર કરશે ત્યારે બંને પૈકી છે એમાં એક જે નામાંકિત બચ્ચુભાઈ દૂધવાળા, એ ભાવનગરની એક ફેમસ મીઠાઈ તેમજ દૂધના મીઠાઈના વિક્રેતા છે, તેમની પાસેથી શું ગેરરીતિ આચરેલી છે તેમને તે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જ્યારે પ્રેસ નોટ કે પ્રેસની અંદર જાહેરાત કરવામાં આવશે ત્યારે જ માલુમ પડશે. જી સુરતના જીમ સ્પા અગ્નિકાંડ મામલે બિલ્ડર અનિલ રૂંગટા તરફ પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. 16મી તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થશે, ત્યારે 2 યુવતીઓના મોત મામલે ઉમરા પોલીસ સામે સવાલ ઉઠ્યા છે. પોલીસ માત્ર બિલ્ડરને હાજર થવા નોટિસ આપી છે અને માથે દઈને બેસી ગઈ છે. આ મામલે બિલ્ડર રૂંગટા અને ભૂપેન્દ્ર પોપટ હાલ શંકાના દાયરામાં છે. મળતી માહિતી અનુસાર નવસારીના વ્યાસ અને સુરતના કાદર પણ પાર્ટનર હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર મામલો વીજ તંત્ર, FSL અને ફાયરના રિપોર્ટ પર આધારિત છે. જો કે બિલ્ડર રૂંગટાને બચાવવા તમામ પ્રકારના હવાતિયા થઈ રહ્યા છે. સુરતમાં જીમ સ્પા અગ્નિકાંડ મામલે હવે સુરત પોલીસની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. વ્યવહારિક છે કે બે યુવતીઓના મોત થયા છે, છતાં પણ બિલ્ડરને બચાવવા માટે હવાતિયા મારવામાં આવી રહ્યા છે. બિલ્ડરની સામે પોલીસનું વલણ જોવા મળી રહ્યું છે. સોફ્ટ કોર્નર જે છે અનિલ રૂંગટા બિલ્ડરની સામે પોલીસ અપનાવી રહ્યું એવું લાગી રહ્યું છે. જો કે એક બાજુ પોલીસ દ્વારા અનિલ રૂંગટાને પોલીસનું ટેડું તો ગયું છે, તેમ છતાં પણ આગામી 16 તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈ શકે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અનિલ રૂંગટાની પૂછપરછ પોલીસ શા માટે નથી કરી રહી, તો સાથે જ અનિલ રૂંગટા અને જે કરતા ધરતા છે ભૂપેન્દ્ર પોપટ, એ પણ કાયદાનું જે શકંજો છે એની અંદર આવી શકે છે, પરંતુ ક્યાંક શંકાના દાયરાથી બંનેને દૂર રાખવામાં આવી રહ્યા છે. અનિલ રૂંગટા બિલ્ડર છે અગ્નિકાંડનો, જ્યાં 2 યુવતીઓના મોત થયા છે. સ્પા જીમ અગ્નિકાંડ હોવા છતાં પણ ત્યાં કોઈ જાતની કાર્યવાહી કેમ નથી કરવામાં આવી બિલ્ડર વિરુદ્ધ, એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે અનિલ રૂંગટાને પોલીસના તેડા બાદ 16મી તારીખે હાજર રહી શકે એવી શક્યતા દર્શાવવામાં તો આવી છે, પરંતુ અત્યાર સુધી એને કેમ બચાવવામાં આવી રહ્યો છે એવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કહી શકાય છે કે બિલ્ડિંગનો માલિક અનિલ રૂંગટા છે અને સાથે કરતા ધરતા છે ભૂપેન્દ્ર પોપટ. ત્યારે બંને શંકાના દાયરામાં હોવા છતાં પણ હાલ સુધી કેમ એમને બચાવવામાં આવી રહ્યા છે? સ્પષ્ટ કહી શકાય છે કે બિલ્ડરને હાજર થવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. માત્ર નોટિસ આપીને સુરત પોલીસ માથે હાથ દઈને બેસી ગઈ છે. એમને શોધવાની કે પછી કાર્યવાહી કરવાની, કાર્યવાહીના નામે માત્ર જીમ સંચાલક અને સ્પા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે, તો અન્ય એકને પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ જે નવસારી કહી શકાય કે નવસારીના વ્યાસ અને સુરતનો જે કાદર છે એ પણ પાર્ટનર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. એટલે સૂત્રો અનેક તરફ આંગળી ઉચકી રહ્યા છે. એક તરફ બિલ્ડરના સાથે મોટા માથા જોડાયા છે કે એને બચાવવા માટે હવાતિયા મારવામાં આવી રહ્યા છે, તો બીજી બાજુ જે છે ઇલેક્ટ્રિક મીટરનું જે ટ્રેડિંગ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે. FSL ની તપાસ થઈ ચૂકી છે. હવે FSL નો જે રિપોર્ટ છે, ફાયર નું જે ચેકિંગ છે, આ તમામના રિપોર્ટના આધારે તપાસનો જે દિશા છે એ નક્કી કરવામાં આવશે. તો આ સાથે મોટા રાજકારણીઓ સાથે અનિલ રૂંગટાના છેડા હોવાથી શું પોલીસ અનિલ રૂંગટાને પકડી નથી રહી, માત્ર એનું ટેડું આપીને, એને નોટિસ આપીને પોલીસ માથે હાથ દઈને બેસી રહી છે, એવું પણ સ્પષ્ટ લોકો ચર્ચા કરી રહ્યા છે. તો આ સાથે જ બિલ્ડર રૂંગટાને બચાવવા માટે અનેક મોટા માથાઓ પણ મેદાને આવ્યા છે એવી પણ ચર્ચાએ સુરત ખાતે જોર પકડ્યું છે. હાલ કહી શકાય કે સુરતની જે પોલીસ છે, આ પોલીસની ઉપર, ઉમરા પોલીસની ઉપર ખાસ કરીને અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. વ્યવહારિક છે કે 2 યુવતીઓના મોત થયા હતા અને મોત થયા બાદ પણ માત્ર જીમ સંચાલક, સ્પા સંચાલકની ધરપકડ કરીને સંતોષ માનીને બિલ્ડરને કેમ બચાવવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે, એવા અનેક સવાલો જે છે અત્યારે ઉઠી રહ્યા છે. ત્યારે આગામી 16 તારીખે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈ શકે ટેડુને લઈને, એવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો પ્રકાશમાં આવ્યો છે. એક પછી ખુલાસાઓ થઈ રહ્યા છે. તો અમદાવાદથી સમાચાર છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો પ્રકાશમાં આવ્યો છે. ડોક્ટર પ્રશાંતના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. સેશન્સ કોર્ટે ડોક્ટર પ્રશાંતના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ઓપરેશનની પ્રક્રિયા યોગ્ય હતી કે ખોટી તે બાબતે પણ પૂછપરછ જરૂરી છે. ગઈકાલે સાંજે ડોક્ટર પ્રશાંતની ધરપકડ થઈ હતી. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ડોક્ટર પ્રશાંતના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સેશન્સ કોર્ટે ડોક્ટર પ્રશાંતના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી વિશાલ, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ ખૂબ જ ચર્ચામાં છે. ગઈકાલે જ ડોક્ટર પ્રશાંતની ધરપકડ થઈ હતી અને આજે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. શું કહેશો? જે ચોક્કસથી જે રીતે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે તેમાં એક પછી એક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે, જેની અંદર અત્યારે હાલમાં જે ડોક્ટર પ્રશાંતને પકડવામાં આવ્યા હતા અને તેને લઈને જે અત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. પોલીસે તપાસ કરી તો ખબર પડી છે કે તેમને છેલ્લા 2017થી તે હોસ્પિટલ સાથે જોડાયેલા હતા અને એટલા માટે જ તેમણે નામદાર કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને અલગ અલગ મુદ્દાઓની રજૂઆત કરી હતી. જેની અંદર જો મુદ્દા જોવા જઈએ તો ખાસ કરીને મુદ્દા એ હતા કે તેમણે જે પીએમજીવાયનું જે સર્ટિફિકેટ રજૂ કર્યું છે કે તે પીએમજીવાયના ઓપરેશન કરી શકે તે સર્ટિફિકેટ ખરેખર સાચું છે કે કેમ. બીજી વસ્તુ કે તે કોની સાથે જોડાયેલા હતા હોસ્પિટલની અંદર અને કેવી રીતે તેમનો સંપર્ક થયો હતો. ત્રીજી વસ્તુ એ કે એડમિનિસ્ટ્રેશનની અંદર તેમને શું ચર્ચા થઈ હતી, પર ઓપરેશન તેમને કેટલા રૂપિયા આપવામાં આવતા હતા. સાથે જ આમની સાથે અન્ય ડોક્ટરો પણ ઓપરેશન માટે જતા હતા અને ના માત્ર એક હોસ્પિટલ ખ્યાતિ હોસ્પિટલ પરંતુ અલગ અલગ હોસ્પિટલમાં તેઓ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જતા હતા તેવું તેમને ઉચ્ચાર્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ જે 7 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે ત્યારે હવે ખુલીને શું હકીકતો બહાર આવે છે, કેટલું સત્ય તેમણે પોકાર્યું છે અને કેટલા નવા ઘટસ્ફોટ થાય છે તે જોવાનું રહેશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.